નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વ ડીએમ બારડ હાઈસ્કૂલ આજોઠા ધોરણ 10ના યુનિટ 2 એસિડ બેઝ અને ક્ષારના આ ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે પીએચ વિશે આગળ વધશું. પીએચ વિશે આપણે થોડી ઘણી માહિતી આગળ મેળવી ગયા છીએ કે પીએચ એ 0 થી 14 સુધીનો અંક દર્શાવે છે, બરાબર. અને પીએચ એ એક એસિડ અને બેઝની પ્રબળતા નક્કી કરવા માટેનું એક મૂલ્ય દર્શાવે છે. તો આ પીએચ વિશે આપણે ઘણી બધી માહિતી મેળવી ગયા છીએ. હવે આપણે રોજબરોજના વ્યવહારમાં આપણી આસપાસ બધી જગ્યાએ જે અલગ અલગ વસ્તુઓ જોવા મળે છે, અલગ અલગ પદાર્થો જોવા મળે છે, એની પીએચની થોડીક વાત કરીએ તો પ્રવૃત્તિ 2.11માં તમને બાજુમાં કોષ્ટક આપ્યું છે, જે તમે જોઈ શકો છો. આ કોષ્ટક, બરાબર, કે જેમાં જુદા જુદા પદાર્થો બતાવેલા છે. દરેક પદાર્થ માટે પીએચનું મૂલ્ય શું હોય, બરાબર. તો એ પીએચ નક્કી કરવા માટે આપણે પીએચ પેપરનો ઉપયોગ કરવાનો છે. અને એ પીએચ પેપરનો ઉપયોગ કરીને આપણે જોઈ ગયા હતા. અહીંયા તમે જોઈ શકો છો, અલગ અલગ કલર જોવા મળે છે. આ જે છે જેની ઉપર 0 થી 14 સુધીના અંક લખેલા દેખાય છે તમને. અલગ અલગ વસ્તુઓ જુઓ, જઠ્ઠરમાં આશરે 1.2 પીએચ હોય, લીંબુના રસની પીએચ 2.2 છે, શુદ્ધ પાણીની 7.4 છે, મિલ્ક ઓફ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ કે જેની પીએચ લગભગ 10 છે, અને સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ કે જે બેઝ છે, એટલે બેઝની પીએચ આપણે વાત કરી ગયા હતા કે 14 હોય છે, બરાબર. એટલે 7 થી 14 સુધીની હોય છે. તો મિલ્ક ઓફ મેગ્નેશિયા એ પણ એક બેઝ છે. પછી સોડિયમ હાઇડ્રોક્સાઇડ પણ એક બેઝ છે. તો એમની પીએચ જો 7 થી ઉપર છે, બરાબર. તો આ બધી બાબતોની ચર્ચા આપણે કરી ગયા છીએ. એમાં જુઓ, કોષ્ટકમાં લાળ એટલે કે ભોજન કર્યા પહેલાં મોઢામાં જે લાળ ઉત્પન્ન થાય છે, આપણે આગળ પાચન તંત્રમાં એની વાત કરશું, બરાબર. પછી લાળ ભોજન પછીની, ભોજન પહેલાંની લાળ છે તો એની પીએચ લગભગ 7.4 જેટલી હોય છે. ભોજન પછીની લાળ છે એની પીએચ લગભગ 5.8 જેટલી હોય છે. લીંબુનો રસની પીએચ 2.5, રંગવિહીન વાયુમય પીણું જેને આપણે સોડા વોટર કહીએ છીએ એની પીએચ 6 જેટલી હોય છે. ગાજરનો રસ છે એની પીએચ 4 છે. ત્યારબાદ કોફીની પીએચ 5 હોય છે. પછી ટામેટાનો રસ 4.1 પીએચ, નળનું પાણી 7 પીએચ, NaOHની આપણે વાત કરી ગયા છીએ. NaOHની પીએચ 13.14 જેટલી, એટલે કે એપ્રોક્સિમેટલી 13 થી 14 જેટલી હોય છે. HClની પીએચ છે એ 1 જેટલી હોય છે. હવે આ બધી જે પીએચની આપણે વાત કરી છે એના પરથી તમે કહી શકશો કે કયો પદાર્થ એસિડ છે અને કયો પદાર્થ બેઝ છે. કેમ કે 0 થી 7ની અંદર પીએચ હશે તો એ બધા એસિડ છે, અને જો પીએચ 7 હશે, એમાં તમે જોઈ શકો છો નળનું પાણીની પીએચ 7 છે, એટલે એ તટસ્થ છે, બરાબર. એસિડ પણ નથી અને બેઝ પણ નથી. ત્યારબાદ 7 થી ઉપર પીએચ જે છે એ બધા બેઝ છે, એવું આપણે કહી શકીએ છીએ. હવે આ પીએચ માપવા માટેની આપણે પીએચ પેપરની જે વાત કરી ગયા છીએ, તો એ પીએચ પેપર દ્વારા કે સૂચક દ્વારા આપણને અંદાજિત પીએચ મળે છે. પીએચનો ગાળો મળે છે, ચોક્કસ પીએચ મળશે નહીં, બરાબર છે. તો ચોક્કસ પીએચ કેમ માપવી, કે આની પીએચ 1 છે કે 1.2 છે કે 2.5 છે કે 3 છે. તો એ પીએચ, ચોક્કસ પીએચ માપવા માટે આપણી પાસે પીએચ મીટર હોવું જોઈએ. અહીંયા જુઓ, એસિડ અને બેઝના જુદા જુદા પદાર્થો આપ્યા છે, એની પીએચ કેટલી છે એ તમે અહીંયા જોઈ શકો છો. અલગ અલગ પદાર્થો માટેની પીએચ, બરાબર, કોની પીએચ કેટલી છે એ અહીંથી તમે જોઈ શકો છો, બરાબર છે. તો એસિડ્સ, પછી ન્યુટ્રલ કે જેને આપણે પ્યોર વોટર કહીએ છીએ, ન્યુટ્રલ હોય છે, તટસ્થ હોય છે. અને એના પછીના બધા બેઝ છે, એગ્સ, બેકિંગ સોડા, સોપ એટલે કે સાબુ, એમોનિયા, બ્લીચ કે જે કપડાં ધોવા માટે વપરાતો એક પાવડર છે, ઓન ક્લીનર,
કાચ સાફ કરવા માટે અને ઓવન સાફ કરવા માટેના જે પદાર્થો આવે છે. એસિડ માટે જુઓ તમે તો સ્ટમક એટલે કે આપણું જઠ્ઠર, લેમન એટલે કે લીંબુ, દ્રાક્ષ, ટમેટા, બનાના, મિલ્ક, બરાબર, જુદા જુદા પદાર્થોની પીએચ ત્યાં આપેલી છે. આપણે વાત કરતા હતા કે ચોક્કસ પીએચ માપવી હોય તો શું કરવું. તો ચોક્કસ પીએચ માપવા માટેનું આ સાધન છે પીએચ મીટર, જે તમે અહીં જોઈ શકો છો કે જે આ પીએચ મીટર છે સૌપ્રથમ ઘણા ટાઈમ પહેલાં બનેલું છે. 1937માં બેકમેન મોડલ કહેવામાં આવે છે એને. ત્યાર પછી આ ડિજિટલ પીએચ મીટર છે, તમે જોઈ શકો છો આંકડા મીટરની અંદર 7.053 બતાવેલું છે ને, બરાબર. આ પણ પીએચ મીટર છે. આ પીએચ મીટરમાં તમને કાંટો બતાવશે, ઉપર તમે ડાયલ પર જોઈ શકો છો કે જેમાં બે રોડ હોય છે, ધ્રુવો હોય છે. એ ધ્રુવો દ્રાવણમાં ડૂબાડવામાં આવે છે એટલે પીએચ મીટર દ્વારા એ પીએચ આપણે જાણી શકીએ છીએ, બરાબર. તો આ વાત થઈ પીએચની, બરાબર. હવે પીએચ કઈ બાબત પર આધાર રાખે છે એની વાત કરીએ તો એસિડ અને બેઝની પ્રબળતા આપણે વાત કરી ગયા હતા કે પ્રબળતા નક્કી કરવા માટે પીએચ માપક્રમનો ઉપયોગ કરવામાં આવે છે. તો પ્રબળતા નક્કી કરવા માટે આ પ્રબળતા કઈ રીતે નક્કી થાય છે એની પણ આપણે વાત કરી ગયા હતા કે એસિડમાંથી H+ આયન ઉત્પન્ન થાય છે, બેઝમાંથી OH- આયન ઉત્પન્ન થાય છે. તો જે પીએચ છે એ આ H+ કે OH- આયનો કેટલા છે, એની સંખ્યા કેટલી છે એના પર આધાર રાખે છે. આપણે સમાન સાંદ્રતા ધરાવતા હાઇડ્રોક્લોરિક એસિડ અને એસિટિક એસિડ લઈએ, બેની સમાન સાંદ્રતા, દાખલા તરીકે 1 મોલર સાંદ્રતા લઈએ તો બંનેમાં જુદી જુદી માત્રામાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. એટલે જો H+1 આયન વધુ માત્રામાં હોય તો એ પ્રબળ એસિડ અને ઓછી માત્રામાં H+1 આયન હોય તો એ નિર્બળ એસિડ કહેશું આપણે એને, બરાબર. તો આ પ્રબળ અને નિર્બળ એસિડ. એ જ રીતે બેઝમાં પણ એમ જ થશે કે બેઝ માટે OH- આયન જવાબદાર છે, એમ આપણે આગળ વાત કરી ગયા છીએ. તો બેઝમાં જો બે બેઝની સમાન સાંદ્રતા લઈએ, એક બેઝમાં OH આયનની સાંદ્રતા વધુ છે અને એક બેઝમાં OH આયનની સાંદ્રતા ઓછી છે, તો ઓછી OH- સાંદ્રતા હશે એ નિર્બળ બેઝ અને વધુ OH- સાંદ્રતા હશે એ પ્રબળ બેઝ આપણે કહેશું, બરાબર છે. તો આ વાત થઈ પીએચના માપનની. ત્યારબાદ હવે આપણે પીએચ મીટરની વાત કરી ગયા છીએ. ત્યાર પછીનો આપણો મુદ્દો છે દૈનિક જીવનમાં પીએચનું મહત્ત્વ, ઇમ્પોર્ટન્સ ઓફ પીએચ ઇન એવરીડે લાઈફ, ઇન અવર લાઈવ્સ, ઇમ્પોર્ટન્સ ઓફ પીએચ ઇન એનિમલ્સ, પ્લાન્ટ્સ એન્ડ સોઇલ. એટલે કે પ્રાણીઓ, વનસ્પતિઓ અને જમીનમાં પીએચનું શું મહત્ત્વ છે. તો આપણા શરીરની જ વાત કરીએ, હ્યુમન બોડીમાં પીએચનો ગાળો એટલે કે કેટલી પીએચ હોય આપણા શરીરની નોર્મલ પીએચ, તો એ છે 7 થી 7.8 પીએચ, બરાબર. 7 થી 7.8 પીએચ. મર્યાદિત ફેરફાર જે છે સજીવોમાં, એ મર્યાદિત ફેરફારમાં સજીવ ટકી શકે. પીએચમાં જો વધુ પડતો ફેરફાર થાય તો એ સજીવ ટકી ન શકે, એટલે કે બીમાર થાય અથવા તો સજીવ છે મૃત્યુ પણ પામી શકે છે વધુ પડતો પીએચનો ફેરફાર થાય તો. મતલબ કે પીએચ માણસના શરીરમાં 7 થી 7.8 સુધીનો બદલાવ આપણું શરીર સહન કરી શકે છે. એનાથી વધારે પીએચનો ફેરફાર છે આપણું શરીર સહન કરી શકશે નહીં, બરાબર છે. તો આ જે પીએચની આપણે વાત કરવાના છીએ, બરાબર. હવે એમાં આપણે પીએચમાં જે ફેરફાર થાય છે એની વાત કરીએ તો તમે આગળના ધોરણમાં એસિડ રેઇન, એસિડ વર્ષા ભણી ગયા છો, બરાબર. તો નોર્મલ જે પાણી હોય છે આપણે જે પીએ છીએ, ઉપયોગમાં લઈએ છીએ પાણી રોજબરોજના વ્યવહારમાં, વનસ્પતિઓ આપણે, એની પીએચ છે એ 5 થી 5.6 સુધીની હોય, 5.4 થી 5.6 સુધીની, બરાબર છે. આ નોર્મલ પાણીની પીએચ છે કે જે આપણે રોજબરોજમાં વ્યવહારમાં લઈએ છીએ. વરસાદનું પાણી જે આપણને મળે છે, અત્યારે વરસાદ ચાલુ જ છે, બરાબર. તો અત્યારના જે વરસાદનું પાણી છે એની પીએચ 5.4 થી 5.6 સુધીની હોય છે. હવે
આ એસિડ વર્ષા શું છે એની વાત કરીએ થોડીક. તો એસિડ વર્ષા એ શું છે ચલો જોઈએ. કે આપણે જોયું કે નોર્મલ રેઇન વોટર છે એની પીએચ 5.4 થી 5.6 છે. તો એસિડ રેઇન વોટર છે એટલે કે પાણી છે એ એસિડિક બની ગયું. પાણી એસિડિક બની ગયું મતલબ કે એની પીએચ છે એસિડિક બન્યું એટલે 7 કરતાં નીચે આવી હશે. નોર્મલ વોટરની પીએચ 5.4 થી 5.6 છે. તો હવે એ રેઇની વોટર છે, વરસાદી પાણી છે, એની પીએચ 5.4 કરતાં નીચે ગઈ હશે. તો એ કેટલી હોય છે? તો કે 4.2 થી 4.4 સુધીની. આવું પાણી એસિડ રેઇન સ્વરૂપે જમીન પર આવે છે. બરાબર છે. તો આ જે એસિડ રેઇન છે એ કેવી રીતે થાય? તો કે એસિડ રેઇન, વરસાદમાં એસિડનું પ્રમાણ કેમ વધે? તો આપણે જાણીએ છીએ કે વાહનોના ધુમાડા, ઉદ્યોગોમાંથી જે ધુમાડાઓ નીકળે છે ચીમનીઓમાંથી, તો એ ધુમાડાઓ કે જેમાં સલ્ફર ડાયોક્સાઇડ SO2 હોય છે, આ SO2 ઓક્સિડેશન પામી અને ઓક્સિડેશન થઈ SO3માં ફેરવાય છે. જુઓ તમને નીચે ઇક્વેશન આપેલું જ છે. બરાબર છે. આ ઇક્વેશનમાં આપણે જોઈ શકીએ છીએ. અહીંયા જુઓ છે SO2 છે એ ઓક્સિડેશન પામે એટલે કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને SO3માં રૂપાંતર પામે. આ SO3 છે એ પાણીમાં ડાયલ્યુટ થાય અને એ H2O સાથે પાણી પ્રક્રિયા કરી H2O સાથે અને H2SO4 બને છે, જે એસિડ છે આપણે જાણીએ છીએ. આ વરસાદના પાણીમાં આ પ્રક્રિયા થાય છે, જે ભેજ ઉપર છે એમાં આ પ્રોસેસ થાય છે. એટલે પાણીની પીએચ છે એ 5. આપણે અહીંયા જોઈ ગયા છીએ ને 5.4 થી 5.6, એને બદલે નીચી જાય છે અને 4.2 થી 4.4 જેટલી થાય છે. અહીંયા પણ તમે જોઈ શકો છો. એના સિવાય કાર્બન ડાયોક્સાઇડ ઉપર ચડે છે, એ પણ પાણીમાં સોલ્યુબલ થઈ ડાયલ્યુટ થઈ અને H2CO3 કાર્બોનિક એસિડ બનાવે છે. અહીંયા SO2ની પણ આપણને પ્રોસેસ આપી છે. જુઓ કે SO2 છે એ ઓક્સિડેશન પામી SO3 બન્યો, એ પાણીમાં ડાયલ્યુટ થઈ H2SO4 સલ્ફ્યુરિક એસિડ બન્યો છે. એ સિવાય નાઇટ્રોજનના ઓક્સાઇડ જે છે, નાઇટ્રોજનના ઓક્સાઇડ પણ આ રીતે NO2 છે એ પાણીમાં દ્રાવ્ય થઈ અને HNO3 બનાવે છે, નાઇટ્રિક એસિડ બનાવે છે. આ બધા જ એસિડ એ વરસાદ સ્વરૂપે જમીન પર આવે છે ત્યારે એની ખરાબ અસરો અહીંયા આપણને જોવા મળે છે. કેવી ખરાબ અસરો? તો એ ખરાબ અસર માટે તમને અહીંયા ચિત્રો આપ્યા છે. જુઓ કે બિફોર એસિડ રેન, બરાબર, તાજમહેલનો ફોટો બતાવ્યો છે કે એની ચમક અને એનું જે દેખાવ છે એ ખૂબ સુંદર છે. પણ એસિડ રેન એના ઉપર પડે, આફ્ટર રેન એસિડ રેન, એનો જે ચમક છે એ ઘટી જાય છે. એ સિવાય તમે અહીંયા જુઓ છો કે પૂતળાઓ હોય તો એની ચમક પણ ઘટી જાય છે. અહીં જુઓ છે કે ડેમેજ થઈ જાય છે સ્ટેચ્યુ, પછી મોન્યુમેન્ટ્સ અને એવા કોઈ ટોમ્બસ્ટોન હોય છે કે જે સ્ટોન્સ અથવા તો મેટલમાંથી બનેલા જે કંઈ પણ મોન્યુમેન્ટ્સ અને સ્ટેચ્યુઝ છે એના ઉપર એની ખરાબ અસર થાય છે. તમે સ્પષ્ટ જોઈ શકો છો કેટલી સુંદર મૂર્તિ દેખાય છે, પણ એસિડ રેન જો થાય તો એના ઉપર આવી ખરાબ અસરો થઈ જાય છે. એ સિવાય સમુદ્રમાં પણ પીએચ લેવલ જો ડાઉન થાય તો પીએચ લેવલ નીચું જવાને કારણે માછલીઓ છે એ મરી જાય છે, એના ઈંડાઓ છે એ મરી જાય છે અને જે ફિશ ફૂડ ઓર્ગેનિઝમ્સ છે એટલે કે માછલીઓ માટેનું જે ખોરાક છે એ પણ આ રીતે નાશ પામે છે, જેને કારણે માછલીઓ પણ મૃત્યુ પામે છે. કારણ કે પીએચનો અમુક ફેરફાર છે એનાથી ઓછો ફેરફાર, મતલબ કે ડાઉન જાય પીએચ એની જે હોવી જોઈએ એના કરતાં, તો એની અસર છે સહન કરી શકતા નથી. અહીંયા પણ તમે જોઈ શકો છો જંગલો, પછી મેંગ્રુવ્સ જંગલો હોય કે બીજા જંગલો હોય છે, ઊંચાઈ ઉપર રહેલા જે ફોરેસ્ટ છે અને એ ફોરેસ્ટની જમીન એસિડ રેનને કારણે એના જે પોષક તત્વો છે એમાં ફેરફાર થઈ જાય છે, એટલે આવા જંગલો પણ નાશ પામે છે. આ છે એસિડ રેનની અસર. એ સિવાય બીજા ગ્રહો ઉપર પણ એસિડની હાજરી છે. અહીંયા તમને શુક્ર ગ્રહનું ચિત્ર બતાવવામાં આવ્યું છે એના સપાટીનું, કે જેમાં સલ્ફ્યુરિક એસિડના સફેદ અને પીળા વાદળોનું પળ જામેલું છે. આપણે સ્વાભાવિક કહી શકીએ કે શુક્ર ઉપર જો આવું એસિડ હોય તો ત્યાં જીવન શક્ય નથી, જીવન શક્ય બની શકે
નહીં, ત્યાં સજીવો છે એ રહી શકે નહીં. બરાબર, જે આપણે સ્વાભાવિક કહી શકીએ આટલું એમના વિશે ભણ્યા પછી. તો આ વાત થઈ એસિડ વર્ષાની. ચલો હવે ત્યાંથી આગળ જોઈએ કે આપણા બગીચાની પીએચ, દૈનિક જીવનમાં પીએચનું મહત્ત્વની જે વાત છે, તો બગીચાની પીએચ એટલે કે જમીનની પીએચ, તો વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે વિશિષ્ટ પીએચ મર્યાદાની જરૂર છે એની આપણે વાત કરી ગયા છીએ. એ તંદુરસ્ત વિકાસ માટે પીએચ જમીનની જાણવી જોઈએ, જેથી આપણો પાક સારો થાય, બગીચામાં ફૂલ છોડ સારા થાય, અને પીએચ ચકાસી અને એ પ્રમાણે આપણે એને ટ્રીટ કરી શકીએ, એને આપણે ટ્રીટમેન્ટ આપી શકીએ. જેમ કે દાખલા તરીકે જમીનની પીએચની વાત કરીએ તો જમીનની પીએચ છે 6.5 થી 7.3. આટલી જમીનની પીએચ હોવી જોઈએ. જો 6.5 થી પીએચ ઓછી થાય તો જમીન છે એસિડિક બની જાય. સ્વાભાવિક પીએચ ઓછી થાય એટલે એસિડિક બની ગઈ જમીન. અને જો પીએચ 7.3 થી વધી જાય તો જમીન છે એ બેઝિક બની જાય છે. તો આવી જમીનમાં છોડ સારા થાય નહીં, પાક સારો થાય નહીં, બગીચામાં ફૂલ છોડ સારા થાય નહીં. તો એના માટે શું કરવું પડે? તો કે જે એસિડિક જમીન થઈ છે એને તટસ્થ કરવી પડે. એસિડિક જમીનને તટસ્થ કરવા માટે એમાં લાઇમ ઉમેરવામાં આવે છે, CaO, કેલ્શિયમ ઓક્સાઇડ, જેને આપણે સામાન્ય ભાષામાં ચૂનો કહીએ છીએ. આ ચૂનો છે જમીનમાં ઉમેરશું, પાણી સાથે પ્રક્રિયા કરી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ બનશે. હવે જમીનમાં જે એસિડિક બની ગઈ એટલે એસિડ છે, એસિડ અને આ બેઝ બે પ્રક્રિયા કરશે એટલે જમીનને એસિડિકતામાંથી બહાર કાઢશે, એટલે કે જમીનની એસિડિકતા છે એ ઘટાડી દેશે. એ જ રીતે આપણે જે જીપ્સમ ઉમેરવાની વાત કરી, CaSO4, જો બેઝિક જમીન બની ગઈ હોય તો CaSO4 ઉમેરશું એટલે એ SO4 છે પાણીમાં દ્રાવ્ય થઈ CaSO4 અને એ જમીનમાં એસિડ ઉત્પન્ન કરશે. એ એસિડ છે જમીનમાં રહેલા બેઝ સાથે પ્રક્રિયા કરી અને જમીનને તટસ્થ બનાવવાનો પ્રયત્ન કરશે અને જમીનની પીએચ છે એ પાછી લેવલમાં આવી જશે. બરાબર છે. બાકી અહીંયા પ્રવૃત્તિ આપેલી છે એની આપણે વાત કરી ગયા છીએ પીએચ માપવા માટેની. તો પીએચ વિશે આજે બસ આટલું જ. બાકીનું આપણા પાચનતંત્રમાં પીએચનો શું અસર થાય, દાંતમાં પીએચની શું અસર થાય, વગેરે વગેરે જે બીજા મુદ્દાઓ છે આપણા દૈનિક જીવનમાં પીએચના ફેરફારોની જે બીજી બાબતો છે એને આપણે હવે પછીના લેક્ચરમાં વાત કરશું. થેન્ક યુ. બી સેફ. ઓકે.